નાંદોદના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગોધરા શહેરની મુલાકાત લઈને એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। ચૈતર વસાવાએ નેશનલ એજ્યુકેશન સોસાયટી દ્વારા શિક્ષકોની ભરતીમાં ગેરરીતિઓ આચરવામાં આવતી હોવાના આક્ષેપો કર્યા હતા। તેમણે એકલવ્ય મોડલ સ્કૂલમાં હિન્દી ભાષી શિક્ષકોની ભરતીને બદલે સ્થાનિક ઉમેદવારોની ભરતી કરવાની માંગ કરી હતી। સાથે જ તેમણે પંચમહાલના આમ આદમી પાર્ટીના જિલ્લા અને તાલુકાના સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી। 9, 10, 11, 12 ગુજરાતી મીડિયમની એકલવ્ય મોડલની શાળાઓમાં આવા બહારના રાજ્યોના જે શિક્ષક મિત્રો આવ્યા છે ત્યારે એ પ્રશ્ન ઉભો થાય છે કે પોતે ગુજરાતી નથી જાણતા, નથી વંચાતું, નથી સમજતા, તો અમારા બાળકોને કઈ રીતના એ લોકો ભણાવશે। ત્યારે ગુજરાતના 47 જેટલી શાળાઓમાં 20,000 જેટલા આદિવાસી બાળકો ભણે છે। ત્યારે અમે આજે મુખ્યમંત્રી શ્રીને પત્ર લખ્યો છે અને આજે જ મોકલાવ્યો છે। ત્યારે સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારે, એમને ન્યાય મળે એવી આપના માધ્યમથી અમે સરકાર શ્રી પર માંગણી પણ કરીએ છીએ।